નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આઈ ગોટ કર્મયોગી એપમાં કેવી રીતે લોગિન થવું. તો સૌથી પહેલાં જાણીએ કે આઈ ગોટ કર્મયોગી એ શું છે. તો આઈ ગોટ કર્મયોગી એ ભારત સરકારનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે મિશન કર્મયોગી અંતર્ગત સરકારી કર્મચારીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે. હવે જાણીએ આઈ ગોટ કર્મયોગીનું પૂરું નામ શું છે. તો એનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ કર્મયોગી. હવે એનો હેતુ શું છે? તો મુખ્ય હેતુ છે કે સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિક કેન્દ્રિત બનાવી અને તેના માટે આ ટ્રેનિંગ થકી સરકારી કર્મચારીઓને વધુ કાર્યક્ષમ બનાવવા. હવે આવું જાણીએ કે આઈ ગોટ કર્મયોગીમાં લોગિન આપણે કેવી રીતે થવું. આઈ ગોટ કર્મયોગી એપ માટે સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર ઉપર જઈશું અને ત્યાં આઈ ગોટ કર્મયોગી એપને સર્ચ કરીશું. આ રીતે સર્ચ કર્યા બાદ તમે લોગો જોઈ શકો છો. મેં અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, માટે આપણે એને ઓપન કરીશું. ઓપન થતાં કંઈક આવું ઇન્ટરફેસ આવશે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે નીચે સાઇન ઇનમાં ક્લિક કરીશું. સાઇન ઇન પર ક્લિક કરતાં તમે જોઈ શકો છો બે ઓપ્શન છે અહીંયા લોગિન થવા માટેના, લોગિન વિથ પાસવર્ડ અને લોગિન વિથ ઓટીપી. આપણે લોગિન વિથ ઓટીપીમાં ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો કે ઈમેલ અથવા ફોન નંબર તમારે એમાં એન્ટર કરવાનો છે. આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી રહ્યા છીએ. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી નીચે ઓટીપી માટે આપણે રિક્વેસ્ટ કરવાની છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી તમારા મોબાઈલમાં ઓટીપી આવશે જે અહીંયા આપણે દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા બાદ આપણે સબમિટ આપીશું. ઓટીપી સબમિટ આપ્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ આવે છે અને એમાં તમે જોઈ શકો છો તમારી પ્રોફાઇલ વિશેની માહિતી છે. અહીંયા તમારો વિભાગ, તમારું નામ, તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને તમે કયા વિભાગમાં એટલે કે પંચાયત વિભાગમાં છો કે કેમ એના વિશેની માહિતી આપવામાં આવે છે અને વર્ગ 3 ગ્રુપ સીમાં છો એ બાબતે માહિતી અહીંયા હશે. તમે જે તે વિભાગમાં હોઈ શકો છો એ તમે કન્ફર્મ કરો છો અને ત્યાર પછી તમે નીચે જોઈ શકો છો કન્ફર્મ અને અપડેટનો ઓપ્શન છે. તો આપણે એમાં કન્ફર્મ આપીશું જો આપણી વિગત સાચી હોય તો. જો ન હોય તો આપણે અપડેટ પ્રોફાઇલમાં ક્લિક કરી અને આપણી પ્રોફાઇલને અપડેટ કરીશું. આપણે અત્યારે અહીંયા કન્ફર્મ આપી રહ્યા છીએ. કન્ફર્મ પર ક્લિક કરતાં આ રીતે ઇન્ટરફેસ ખુલે છે, એટલે કે તમે સફળતાપૂર્વક લોગિન થઈ ગયા છો. અહીંયા તમે સૌથી ઉપર તમારી પ્રોફાઇલને જોઈ શકો છો, બરાબર. અહીંયા તમારું નામ પણ તમે જોઈ શકો છો. તો તમે લોગિન સફળતાપૂર્વક થઈ ગયા છો.